અહીંયા હમણાં આવી હતી ને પાણી દેવા, ઉઘાડે માથે આવી હતી. એ કીધું ત્યારે એને લાજ કાઢી. આમ તે કાંઈ ઘરમાં રહેવાતા હોય? એ વહુ છે ઘરની. ભાભી તમને હું કેવું હવે? તમે નાની નાની વાતોમાં હું એને ઘસકાવ્યા રાખો છો? આ કઈ મોટી વાત છે એટલી બધી કે તમે માથે લઈ લ્યો છો? આ લ્યો સા પી લ્યો. અટાણે આવે સા. આ જો સૂરજ માથે આવી ગયો. ખાંડ નાખી હતી કે નહોતી નાખી? નાખીને બા એટલી બધી નાખી તે? નાખી હતી કઈ છે? મારે એટલે જ મેં ઊંધું પૂછ્યું. મને ખબર હોય એના જવાબ શું હોય. કેટલી હું આવી મીઠી પીશ, તમે ચાખી તો જો. હશે બા ઓછી નાખ. હવે બીજી વાત ધ્યાન રાખજો. હા બસ. આ છે ને આજનું નથી. કેટલાય દીથી હું જોઉં છું એનું કામમાં ધ્યાન જ નથી. એક દી મોળી થાય, એક દી મીઠી થાય, એક દી મોળી થાય, મીઠી થાય, એક સ્વાદ રહે જ નહીં એની સાનો. અને તમને ખબર છે ને, એ જેની સા બગડે ને એની હવાર બગડે, ને હવાર બગડે એનો દી બગડે. તો સવાર નો બગાડવી હોય ને તો જાતે સા બનાવીને પી લેવાય. હા તઈ જો બીજું શું કેવું? જાતે કરીને પી લેવાનું. એ આખી જિંદગી તો જાતે કર્યું બધું. હવે એ આવી છે તો મને એમ ન થાય કે લાવ હવે હું કઈક આરામ કરું ઘડી. આખી જિંદગી મેં કામ કર્યા. હું કેવું મારે હવે આને? બોલો માની હવે કાંઈ. અને જલ્દી કામ પતાવો. હા એ 12 વાગે ને તોય રોટલા ભેગા નથી થતા. ભાભી ભાઈ ક્યાં ગયા છે? કોણ જાણે, એ ઊંઘ્યા કરે છે. એ છે ને આજકાલના બહુ ઘોરે છે. એને એમ ન થાય કે વહેલા ઉઠીએ. બધા એની ઉપાધિ મારે એકલીએ કરવાની. અને પછી એમ કે બા તો ખરાબ છે, ભાભી ખરાબ છે. એ ટાઈમે ઘરમાં કામ તો થવા જોઈએ ને, પણ ન થાય. અને પછી હું બોલું ને એટલે બધાયને આકરી લાગુ. બધું થઈ જાય, શાંતિ બેહી રહેવાય. હા બેહી રેવાય. હું રાડા રાડ થયો છો બે. આવો ભાઈ બેહો લ્યો. હાલો બેહો તમે. હું જરા ખેતર ચક્કર આટો મારી આવું. તમે બેહો. હું આ રાડું નાખે? એ તમે જ પૂછો ભાભીને. હવાના રાડું નાખે છે કાંઈ નહીં વાતમાં. ઉઠીને તરત લવ 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 ચાલુ કરી દે. શું તકલીફ છે? કા તમને કઈ ખબર જ નથી? મને કે તો ખબર પડે ને, એમને હું ખબર પડે મને. હમણાં હું કહીશ ને એટલે કે બસ તાર તો બધું બોલવાનું જ છે. થયું હું માંડીને વાત કરને. તમને ખબર છે ને, આજ વર્ષોથી સૂરજ ઉગે એ પેલા મને ચા પીવાની ટેવ છે ને. આ સૂરજ માથે આવ્યો ને તોય ચા અટાણે આવી. પણ ઈ એના ટાણે બધા હારું કરતી હોય ત્યારે કરે. હવે તારે વહેલા પીવું હોય તો હાથે બનાવીને પી લેવાય ને. બસ થઈ ગયા તમારા ભાઈ જેવા. એ એવું જ કહેતા ગયા. 1 કલાક બૂમા બૂમ કરે એટલી વારમાં તો ચા 10 વાર બની જાય. એ મારે નહોતી કરવી. લ્યો હવે છે કાંઈ ઈ કામ મને નો દે. ઉઠીને તરત બળ 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 પ્રેમથી સમજાવીને કામ કરાવતા આવડે કે ખાટે બેહીને લવ લવ કરતા જ આવડે? કેટલોક પ્રેમ કરાય? પ્રેમમાં કોઈ સમજે? કર્યો કોઈથી? હા વડકા જ કર્યા. હા બસ તમને બધાયને એવું જ લાગવાનું છે કે હું વડકા કરું છું. એ તારી કરતા તો આપણા નાકે કૂતરા ઓછા ભહે છે. એ હારું, હવે હું મને કૂતરામાં ખપાવી કા? એ આખી જિંદગી તમને મેં ક્યારેય તમારો ટાઈમ આમ તેમ થવા દીધો? આપણે બે એક ઘરમાં જ રહી છીએ ને. હા તો મને કોઈ વસ્તુનો કાંઈ વાંધો નથી પડતો ને તને જ કેમ વાંધા પડે? લે તમને વાંધો ક્યાંથી પડે? તમારે ટાણે સા આવી જાતી હતી, તમારે ટાણે શિરામણ આવી જાતું હતું, એ બપોરના બપોરા આવી જતા હતા. તમારે કોઈ દી બોલવા ટાણું મેં રહેવા નથી દીધું. અને આ જો હવે મારે કેવું કેવું સાંભળવું પડે છે. એ તને તો ઉપરથી ભગવાન આવે ને તોય નો સમજાવી કે, કારણ કે તારે સમજવું જ નથી કાંઈ. હા બસ હવે સમજવું નથી. કાં કોઈને મારું માનવું જ છે. કકલાટ્યો જીવ છે, નથી હકે જીવતી, નથી ઘરમાં કોઈને જીવવા દેતી. હા હું જીવવા નથી દેતી. તમારે બધાને એમ નથી કેવું કે હા હવે તમે કહેશો એમ અમે કરશું, એ તમારે બોલવું નહીં પડે, બધુંય કામ એને ટાણે થઈ જાય,
એમ કોઈએ નથી કેવું. ઈ જમાનો વયો ગયો બાપા, ઈ જમાનો ગયો. ઈ હવે કાંઈ તો છે નથી. ને આપણે ઉતાવળ હોય ને તો આપણે જાતે મેળવી લેવાનું. બાકી તમારા ટાઈમે કોઈ નવરા ન હોય બધી વસ્તુ હાજર કરવા. એ મારા ઘરમાં રહેવું હોય ને તો ટાણે કરવું જ પડશે, હું એટલું જ જાણું. અને જાઓ હવે તમે તમારા કામ કરો. એ તો આડે આડ થા, હું જાઉં ખેતર. એ જાઓ. બાંધીને બોલીને ઝઘડીને તું સુખી થઈ જાય. કોણ મગજ ખરાબ કરે તારી હારે? બસ અત્યાર સુધી બધાયને બધુંય કરીને દીધું, ત્યાં સુધી હું હારી હતી, બધાયને વાલી લાગતી હતી. હવે હું જ્યારે બોલું છું ત્યારે હવે હું બધાયને આકરી લાગુ છું. કા વાંધો નહીં, થવા દ્યો થવા દ્યો. એ બધાયને બધી ખબર પડી રહેશે એના ટાઈમે. મારે કેટલીક ઉપાધિ કરવી બધાયની. વાહ, આવો બેટા. જય શ્રી કૃષ્ણ બા. એલી હસ મારો દીકરો જીવતો છે. આ હું વિધવા જેવી થઈને આવી છે. એ નથી કપાળમાં સાંડલો, નથી કાંઈ શેથો પૂર્યો, હાથમાં નથી બંગડી, અને આ મારા ઘરમાં આવું હાલે બાલે નહીં. એ હાડી પહેરીને આવજા. આવતી નહીં કોઈની મારી સામે આવી. બા મને સાડી ફાવતી નથી એટલે હું તો આવી રીતે જ રહીશ. એમ આ જો હજી તો ઘરમાં પગ નથી મૂક્યો ને મારી સામે બોલવાની થઈ ગઈ. એ જ તું જા અંદર, નહીં તો પછી હજી ખાઈશ મારા હાથની કઈ. જા અંદર અને હાડી પહેર. જો ઓલી બહુ તને શીખવાડશે. જા. એ ધૂળી, એ આને હાડી પહેરતા શીખવાડ. જા. અને આ હશે ને એ બધું સાંડલો બાંડલો કર, કંઈક માથામાં કંઈક શેથો પૂરા. હા હું માંડ્યું છે. અને રાજ, એ તને ખબર છે આપણા ઘરની, તું કાંઈ ને કાંઈ કહેતો નથી. બા એ શહેરની છોકરી છે, આપણા ગામડાની નથી. એને બધી ખબર હોય, એને હા. શીખવાડવું પડે. તમે આવી રીતે ઘસકાવો તો મારું જીવન એ બગડી જાય. તમને ખબર છે? એ ઘસકાવતી નથી, એને કહું છું. હાય, એને હાડી પહેરતા ન આવડે, એને સાંડલો કરતાય નથી આવડતું, એને ઉપર ઓલી શેથો પૂરતાય નથી આવડતું, બંગડી પહેરતાય નથી આવડતું, અને મંગળસૂત્ર આપણે પહેરાવ્યું છે ને ક્યાં છે ઈ ગળામાં? જો. બા ઈ શહેરમાં નોકરી કરે છે, ત્યાં આવી રીતે થઈને ન જવાય. હારા ન લાગી અમે. હા, હારા નો લાગે. લે, એક પરણેલી બાઈ સાંડલો કરે, શેથો પૂરે, મંગળસૂત્ર પહેરે તો હારી નો લાગે? તું મને હું સમજાવસ, બા. પણ કે તું છે ને એનો ગુલામ થઈ ગયો છે. બા અમે આજે જ આવ્યા છીએ, શાંતિ રાખો ને જરાક. હા તો આજે આવ્યા છો ને તો મારી જેમ રહેતા શીખો. મને કાંઈ શોખ નથી થતો બધું કહેવાનો, પણ તમે આવા ને આવા હાલી નીકળો. એ તને તો ખબર છે કે આમ ન અવાય. હું શીખવાડી છે ને, તમારે બહુ સલાહ દેવાની જરૂર નથી. આ બધાને ઘસકાય ઘસકાય ઘરમાં શાંતિથી રહેવા નથી દેતો. હાલે અંદર જાઓ, બધું પહેરીને આવજો. આવતી નહીં આમના મારી આમે કોઈ દી. લે, છોકરોય હાળો એનો થઈ ગયો, બાયડીનો થઈ ગયો છે. હાવ કાંઈ કરાવ્યા વગર લ્યો એમને માં કપડાં પહેરાવીને હાલી નીકળ્યા. ખબર નથી આપણા ઘરમાં શું કરાય છે. મન નથી જોતો આટલા વર્ષોથી. શું કેવું આને તો કાંઈ ખબર નથી પડતી મને. આમ ને આમ મારી જિંદગી છે ને લોહી ઉકાળામાં જ ગઈ, બધાયને સમજાવીને. હે ભગવાન. હું પાછો કકળાટ માંડ્યો છું. હું કહું તમને, એ મારી જિંદગી તો છે ને અડધી બળતરામાં જ ગઈ છે. પણ કોણ કે બળતરા કરવાનું? ઓલા હજી હાલ્યા આવે ગાડીમાંથી બહાર ઉતર્યા ત્યાં જ ચાલુ કરી દીધું. તમે જોઈએ ને, ઓલા દોઢ બબે વર્ષ આવતા નથી એટલે જ નથી આવતા. તારી આ સીપડી જોઈ ગમે એની હારે બેહે કચ 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 કચ. બીજું કઈ આવડે જ કે નહીં? પણ તમે જોઈ કેવું પહેરીને આવી હતી. કોઈ કહે કે ઈ સુહાગણ બાઈ હોય? એના શરીરનો મોઢા સિવાય કાંઈ ભાગ દેખાતો નથી. હા શું તો કેવું પહેરીને આવી છે? એ આપણા એ ઘરમાં કાંઈ ટૂંકા સાડી ચડ્ડા પહેરીને આવી છે?
આપણા ઘરમાં હાડલો પહેરવાનો એટલે પહેરવાનો, એ તમને ખબર છે ને આખી દુનિયાને ખબર કોઈ છે. દી શહેરમાં ગઈ છો? મારે જાવું નથી. શહેરમાં નોકરી કરતા હોય ને ઈ બધા આમ જ રહેતા હોય. એ નોકરી કરવા જાય ને ત્યારે ભલે ને કપડાં પહેરે ન પહેરે ને મારે કાંઈ લેવા દેવા ન હોય, પણ મારા ઘરમાં આવે એટલે મારી જેમ આવવાનું એ મને ખબર પડે છે. કોઈ પાણીનો ગ્લાસ નહીં ભરતી. એ કાંઈ નહીં. આમ નામ કરે ને ટાંટિયા હાલતા બંધ થાય ને તો કોઈ દોડશે નહીં ને કોઈ પાણી પાહે નહીં. એ છે ને હજી મારા ટાટિયામાં જોર છે, હું પી લઈશ, મારે કોઈની જરૂર નથી. તને કોઈ દી એમ નથી થતું કે આ મારા ફૂલના જેવા છોકરાઓ છે બધા, એને અરે પ્રેમથી વાત કરું, એને સમજાવીને વાત કરું, એને જે કાંઈ નીતિ નિયમ તારા ન આવડતા હોય એને સમજાવીને શીખવાડું, એવું કોઈ દી વિચાર નથી આવતો તને? બસ બોલાઈ ગયું. એ ગામમાં જોવો પછી આપણી કેવી વાત થાય. અને લોકો છે ને તમને કહેવા ન આવે, એ જે આવે ને એ બધી અહીં કહેવા આવે કે આ તમારી વહુ હાવ આવી. હાવ ગામને ઘેરે દાણા માગવા આપણે કોઈ દી નથી ગયા. ગામ આખું દાણા માગવા આપણે ઘેરે આવે છે. ગામ આપણને શું કહે? કે જાય છે, મેં સાંભળ્યું છે. તને જ કહે, હા. મને તો કોઈ કહેતો નથી નો જ ગામ. કહે ને તમને, તમને કહેતા હોય. તમારી એટલી તો મર્યાદા રાખે છે બાયું કે તમને ન કહે. હું ખાટલે પડે ને આખું ઘર મારી સેવા કરશે, પણ તને જો કોઈ પાણી પાય ને તો મને કહેજે. આ બધા છે ને તમારા વિચાર છે. ભગવાન છે ને મને માંદીએ નહીં પાડે ને મારે કોઈનું પાણી નહીં પીવું પડે. જોજો આમ હાલતા ચાલતા હું ન વહી જાવ તો. તને ભગવાન માંદા નહીં પાડે, પણ તારી આ જીભડી છે ને એ બડબડ બડબડ ને કચ કચ કરીને તું ગાંડી થઈ જાય. મને મારા ઘરમાં મારી જેમ રહેવું પડે, એ અહીંયા રહે નહીં તો હાલતી ના થઈ જાય. નથી જોઈતા મને કોઈ. તને કોક આશ્રમમાં મૂકી જાહે તો એ કોઈ નહીં જાય. સારું હાલ, હું તો ઘરે આવું એટલે બધું આ જ હોય, આની સિવાય તારી પાસે કાંઈ ન હોય. એમ ન હવે તો જોય. હું જ થાક્યો છું તારથી. ઓલો છોકરો આવ્યો ક્યાં ગયો છે? ભાભી કેમ આમ ઉદાસ બેઠા છો? શું થયું ભાઈ? હમણાં જ ગયા, શું કર્યું? હું કેવું આ મારે આઈની બળતરા મારે કોને કેવી? પણ હું થાય છે બળતરા? શું કામ કરો છો તમે? ઓલો રાજ આવ્યો છે મુંબઈથી. ક્યારે? એ આવ્યો આ ઘડીએ એની બૈરીને લઈને, પણ એની બાયડી તો જો કેવી છે. એ હાડલો નથી પહેર્યો, અને હાડલો ન પહેર્યો ને એકવાર તો કાંઈ નહીં, હું એને અહીંયા શીખવાડી દઈશ, ઓલી ધૂળીએ શીખવાડી દે. પણ જો કપાળમાં સાંડલો નહીં, માથે સિંદૂર નહીં, મંગળસૂત્ર નહીં, હાથમાં બંગડી નહીં, કોઈ કે નહીં કે ઈ સુહાગણ બાયડી છે. મારે તો કેટલાકની બળતરા કરવી મને તો ખબર નથી પડતી. બસ અને પછી આ તમારા ભાઈ આવ્યા હતા ને એ મંડી પડ્યા લે કેવા. મને કે તને કોઈ પાણીનો ગ્લાસ નહીં દે, તું માંદી પડીશ તો, તારા પગ રહી જાય તો. મારું કાંઈ નહીં રહી જાય. થઈ ગયું, બોલાઈ ગયું? હજી હા. કાંઈ બોલવું છે? ના હજી કાંઈ બોલો તો બોલી દો. તમને ખબર છે તમે મુંબઈ ગયા છે કોઈ દી? મારે હું જવાની જરૂર મારું ઘર છોડીને? પણ તમે મુંબઈની વાતો સાંભળી છે કોઈ દી? મારે શું ત્યાં- કામ છે સાંભળીને? અરે ભાભી, ત્યાં શહેરમાં નોકરી કરતા હોય, ત્યાં મોટા મોટા ફ્લેટોમાં રહેતા હોય, 20 ને 25 મારના હોય, ત્યાંની રહેણી કેણી એવી હોય, ત્યાં નોકરી કરતા કોઈ જોબ કરતા હોય, ત્યાં રાજને કામિની એકલા ન હોય, ત્યાં 50 માણસ નોકરી કરતા હોય ત્યાં. મારી વાત સાંભળો. એ મુંબઈ ગમે એમ રહેતા હોય, મેં તમારા ભાઈને એમ જ કીધું, મુંબઈ ગમે એમ રહેતા હોય, અહીં આવે એટલે આપણી રીતે રહેવાનું એમ મેં એને કીધું. એમાં મેં હું ખોટું કીધું? એ કયો મને, હું ખોટું કીધું? અને રાજને નથી ખબર કે આપણા ઘરમાં કેમ રહેવાય? આ ઓલી ધૂળી છે ને જરાક માથે ઉપર હોય ને તોય હું એને ધોઈ નાખું કે આમ ન રહેવાય. તમને ખબર છે આ રાજ આજ કેટલા દી પછી અહીંયા આવ્યો છે? એ તમને ખબર છે? એ તમારા પાપે જ નથી આવતો અહીંયા. એ કાંઈ નહીં, જાઓ ને તમે, મારે બધાયને હારે નથી લોહી ઉકાળા કરવા. જાઓ તમે અહીંથી, હું હવે થાકી ગઈ છું બધાયથી. જાઓ તો. ભાભી, હવે તમે ભગવાનનું નામ લઈ રાખો ને આ બધી માયા મૂકો. ઘસકાવ કરો આખો દી, કંઈ કરવું જ નથી બીજું કાંઈ તમારે. બધાને રાંધીને ખવડાવતી હતી, ટાઈમે બધાને ચા પાણી દેતી હતી, ત્યાં સુધી ભાભી હારી હતી. હવે ભાભી ન બરી.
કાંઈક બોલાઈ જાય મારાથી. હવે ભાભી નથી ગમતી કોઈને. બસ શું કરવું ભગવાન. હું કામિની થાક ઉતરી ગયો કે નહીં બેટા? અરે કાકી બસ ખાલી આડી પડી હતી. હું જો મેં કપડાં લઈને હકેલી દઉં, બધું કામ પતાવ્યું. મેં તું કેમ આજ જમવાનું આવી? મને નહોતું જમવું યાર. બાય હું આવીને તરત ચાલુ કરી દીધું બોલવાનું. તમે કેમનું સહન કરો છો આટલું બધું યાર? જો બેટા, આપણા ઘરમાં જે રિવાજ હોય ને એ રીતે રહેવું પડે. બાને આદત છે. હું હારે આવીને ત્યારથી ને જ હાથમાં બંગડી, કપાળમાં ચાંદલો, શેથો, મંગળસૂત્ર વગર તો એના સામે જવાનું જ નહીં. કાકી મને જરા પણ ટેવ નથી આવી રીતના તમારું જેમ સજી સધેલું રહેલું. મને જરાય ન ફાવે આ બધું. હવે એ બોલશે ને વધારે તો પછી હું ચૂપ નહીં રહું. બેટા તો મારે રોજનું થયું. એને રોજ બોલવાનું અને મારે રોજ સાંભળવાનું. પણ ન સંભળાય આટલું બધું સહન કરવાની શી જરૂર છે? તને એમ લાગે બેટા અમે લોકો ગામડામાં રહીએ ને એટલે મારે બધા રિવાજનું પાલન કરવું પડે, નહીં તો ગામમાં થૂથું થાય અને આપણી વાતો થાય. તમે લોકો તો શહેરમાં રહ્યો ને એટલે હાલે, તમારે લોકોને નોકરી કરવાની હોય એટલે બેટા. પણ આ વસ્તુ મને પ્રેમથી પણ કહી શકે છે ને. આવી રીતના હું આવી અને તરત જ ચાલુ પડી જાય બોલવાનું. યાર કોઈ મેનર્સ જ નથી. એ પહેલાના છે બેટા, એને આદત હોય, એને મોટા છે, કંઈ કે તો આપણે સાંભળી લેવાનું, હા મને બોલવાનું. ના હો કાકી, એ મારાથી નહીં સંભળાય. હું મારા બોસનું નથી સાંભળતી તો હું એમનું સાંભળું? કંઈ નહીં, પણ તું અહીંયા આવ ને ત્યારે તારા બધું સાડી, શેથો, ચાંદલો, બંગડી બધું પહેરી લેવાનું. પછી ત્યાં જઈને નહીં પહેરવાનું. શું કામ પણ? કઈ એ બધું પહેરવાથી જ આપણે સુહાગન લાગીએ છીએ? શું એ બધું પહેરવાથી જ આપણે હસબન્ડ વાઈફ રહીએ? શું એ બધું પહેરવાથી સંસ્કૃતિ દેખાય? શું લાજ ઉડવાથી જ એવું લાગે કે ના એકદમ ગૃહિણી છે, મતલબ સરસ એવી વાઈફ છે? કેમ સારું વ્યક્તિ બનવા માટે આ બધું કરવું જરૂરી છે? એવું કોને કીધું કે સિંદૂર લગાવવાથી જ તમે સુહાગન લાગવાના છો? એવું કોને કીધું કે ચાંદલો લગાવવાથી જ તમે કોઈની પત્ની કહેવાડાવો છો? એવું બધું કોને કીધું છે? સારી રીતના એક હસબન્ડ વાઈફ રહેતા હોય તો એનો મતલબ બીજું કાંઈ નહીં, બસ મતલબ ચાંદલો લગાવું, સિંદૂર લગાવું, મંગળસૂત્ર પહેરું તો જ હું રાજની પત્ની કહેવાઈશ, નહીં તો નહીં. આ બધી એમની ખોટી માન્યતાઓ છે અને આ બધું એમને મગજમાંથી કાઢી દેવું પડશે એમને. અને જો એમને રાખવું હોય તો ભલે રાખે, મારી સામે બોલશે ને તો હું ચૂપ નહીં રહું. તું બોલે ને તો હાલે, પણ મારાથી ના બોલાય. કાકી તમે બહુ સાંભળો છો અને પ્લીઝ હવે સાંભળવાનું બંધ કરો. એ એમની જાતે શું સમજે છે? હા એ વડીલ છે, હું માનું છું કે એ વડીલ છે, તો વડીલ છે તો આપણે એમને માન આપીએ, પણ એનો મતલબ એ કે આપણને ગમે તેમ બોલી કાઢે. એ બોલે છે ને એની પાછળ એનું કારણ છે. આપણા પરદાદાઓનું આ બધા રિવાજો હતા, એને આપણે પાળવા પડે એટલા માટે બેટા. તો પછી લાવી દીને એમને કોઈ ગામડાની ગવાર છોકરી. શું કામ એમનો છોકરો મને મારી જોડે મેરેજ કર્યા? શાંતિથી એમને એમના જ ટાઈપની છોકરી મળી જતી ને ગામડામાંથી. જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી જ કરીશ, નહીતર પછી હું અહીંયાથી જતી રહીશ મારા હસબન્ડને લઈને. એવું ના બોલ બેટા, બધું સારું થઈ જાય, હું વાત કરીશ બસ બાને. કાકી મને ખબર છે તમારું કંઈ ચાલતું નથી, એટલે તમે એવું તો કહેશો જ નહીં કે તમે વાત કરશો. તમે આજ સુધી તમારા માટે નથી બોલ્યા, તમે મારા માટે શું બોલવાના છો? જ્યારે તમારા છોકરાની વહુ આવશે ને ત્યારે તમને ખબર પડશે. કરો આ બધું કામ. ઈ જ તો મોટી વાત છે કે અમે પેટેથી પાછા છીએ, એટલે તો હું બધું બાનું સાંભળું છું કે ભગવાને હજી સુધી મારી કોક કોરી રાખી છે. હા બોલ ને ભાઈ. અરે યાર આ અઠવાડિયા પૂરતો ગામડે આવ્યો છું. હા થોડું કામ પણ હતું અને એ સાથે પરિવારને મળવા જાય. અરે યાર આ ગોવિંદની જમીન છે ને એનો સોદો કરવાનો છે. હું વિચારું છું કે કંઈક અહીંયા કંપનીનું સેટલ કરું. આ તારી ભાભી અંદર કામ કરતી હશે, બીજું શું હોય. હા એને તો ફાવી જ જાય ને ગામડામાં.
ના ભાઈ કાયમ માટે ના ફાવે તો 1-2 દિવસ રોકાવાનું હોય ને એટલે મોજમાં આવે ને સારું છે હા બસ નીકળું છું 4-5 દિવસમાં મળીએ પછી હં? શું થયું શું થાય? કેમ કાકી પણ મને એ જ વસ્તુ સમજાવતા હતા જે મમ્મી બોલ્યા. અરે યાર આ ઘરમાં છે ને બધા એક હરખા ભેગા થઈ ગયા છે શું કીધું કાકી બસ ચાંદલો કરવો પડે, સિંદૂર લગાવવું પડે, મંગળસૂત્ર પહેરવું પડે, હાથમાં બંગડી પહેરવી પડે. તો મેં એમને કહી દીધું શું આ બધું પહેરવાથી સુહાગન લાગે? આ બાએ છે ને ઘરમાં એવું ડિસિપ્લિન નાખી દીધું છે ને કે બધા એના પાણીએ ચાલતા થઈ ગયા છે. અહીંયા કોઈ આઝાદી નથી જીવવાની સાલી. અહીંયા આવવાની જરૂર જ નહોતી આપણે. શું કામ લઈને આવ્યા? હું તો ના જ પાડતી હતી. એન ટાઈમ સુધી તમને ના પાડતી હતી. ગાડીમાં બેસવા સુધી હું તમને ના પાડતી હતી કે મને નથી જવું. પણ તમે કહો ના ચાલ ને, આ વખતે બા કંઈ નહીં બોલે, આ વખતે બા કંઈ નહીં બોલે. જોયું તમે? અને મારું દિમાગ ખરેખર ખરાબ થઈ રહ્યું છે હવે. મને એમ હતું કે 5 દિવસ તું બધાની સાથે મળી લે તો 5 દિવસ મજા આવે આપણને લોકોને. આ ડોસીમાં છે ને અરે મને પણ ખબર છે કે પરિવાર શું હોય, પરિવારનો પ્રેમ શું હોય. હું પણ માનું છું યાર આ વસ્તુને. પણ આટલું બધું ડિસિપ્લિનમાં રહેવાનું પ્લીઝ, આઈ એમ રિયલી સોરી. મને નહીં ફાવે. મારી વાત સાંભળ, આપણે અહીંયા 4-5 દિવસ જ રોકાવાનું છે એટલે તું છે ને કોઈની સામું નહીં બોલતી. જે કહે ને આયા રાખજે. આ કરીશ કર્યા કરવાનું. અહીંયા બીજા કોઈનું નહીં. અહીંયા છે ને બા કહે ને એમ જ કરે ઘરમાં બધા. અહીંયા કોઈનું કાંઈ હાલતું જ નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બાનું કહેલું જ કરું? અરે મારી વાત સાંભળ, હું તને એનું કયું કરવાનું નથી કહેતો. આ બાપુજી પણ એની વાત માને, કાકા પણ એની વાત માને, તો પછી આપણું ક્યાંથી ચાલવાનું? હા તો અહીંયા તમે આ ઘરનો દીકરો છો અને હું આ ઘરની એકલૌતી વહુ છું. અને જો આપણું જ ન ચાલે તો આપણે અહીં રહેવાનો શું મતલબ છે? ચાલો આપણે જઈએ મુંબઈ. યાર તું સમજવાની કોશિશ કર. અહીંયા આપણે રહેવું જ નથી. હું પણ અહીંયાથી ત્રાસી ગયો છું. પણ 4-5 દિવસ યાર કાઢી નાખ પ્લીઝ, મારા માટે. અરે શું મારા માટે? પ્લીઝ યાર સમજ ને તું. અત્યારથી આ હાલત છે, પછી થોડા દિવસ પછી મને કહે છે કે મને કંઈ નહીં, છોડો હવે, કાંઈ બોલવું નથી મારે. તું મારી વાત સાંભળ, આપણે 4-5 દિવસ રોકાઈ. મારે કોઈ ફોન આવશે અર્જન્ટ એમ કરી આપણે નીકળી જઈશું. તું ત્યાં સુધી કોઈ બોલતી નહીં કોઈ હારે. ના હો, હું તો બોલીશ જ. મારાથી ખોટું સહન નહીં થાય. તમે એ લોકોને સમજાવી દેજો. તમારે જે સમજાવવું હોય મને સમજાવવાની કોશિશ નહીં કરતા. અને એટલી બધી જીભ ચાલતી હોય તો તમારી માં સામે ચલાવો. સારું સારું, બસ તારે જે બોલવું હોય તે બોલજે, હું બાને સમજાવી દઈશ. બસ બધા એક સરખા જ ભેગા થયા છે. એક કામ કરો, તમારી બાને એક માઇક આપી દો અને સરપંચ બનાવી દો ગામના, એટલે શાંતિ થઈ જાય. અમારા ગામનો સરપંચ પણ એનાથી ડરે છે. અચ્છા, તો તમે બી ડરેલા રહો. મને ફાવશે ત્યાં સુધી જ રહીશ, નહીં તો જતી રહીશ પાછી અહીંયાથી. તારું ઘર છે કે કબાડખાનું કંઈ ખબર પડતી નથી. બધા એક હરખા જ ભેગા થયા છે. બાપુજી, હું આ નકરી બીડી સુઈ કરો. કેટલી વાર તમને ના પડે કે આ બીડી મૂકી જો હવે. એનાથી છે ને ફેફસા હળી જાય, તમને ખબર પડે કાંઈ? ભાઈ હવે ફેફસા હળી જાય, ખાજા રે ખૂબ ફેર પડે. હા, આ એમ જ આવી વાતો કરી કરીને કેટલા મરી જશે. આમથી હું થઈ જાય ને આમથી હું થઈ જાય. આ વ્યસન સારું નહીં બાપુજી, તમને ખબર છે? અરે હળવાના હોત તો કેદુના હળી ગયા હોત. કેટલા વરસથી પીવું છું. કેટલા વર્ષથી પીવો છો તે મરો ત્યાં સુધી પીવાનું? મૂકી ન કહીએ ને તો 5 વર્ષ વધારે જીવશો. એ તું વારે ઘડીએ કહેશો ને એટલે આખી જોડી પીતો હતો ને તો અડધી પીવા મળ્યો છું. ધીમે ધીમે બંધ થઈ જાય. તો બરાબર લ્યો, જેમ બને વહેલા પાસે આવો. બાપુજી, તમને એક ફરિયાદ કરવાની છે. ફરિયાદ? અને મને હેની? આ મારી બા છે ને એને કંઈક સમજાવો ને. ઓલી નવી ઘરમાં આવી છે, એને ખબર પડે ગામડાના રિવાજ કેવા હોય તો એને જેમ ફાવે ઘસકાવે. અને મારા કાકી એને કહેતા હતા, મારા કાકીને મારી બાઈ એવા કરી દીધા છે, ઘસકાવી. તે મને બહુ અઘરું કામ હોય તું.
હું તો થાકી ગયો છું એમથી. જેટલી વખત એણે મગજમારી કરી છે ને એટલી વખત મેં એને સમજાવીશ, પણ એના મગજમાં મારી વાત બેહતી નથી કે એ સમજવા માગતી નથી, કાંઈ ખબર નથી પડતી. હવે આ બહુ શહેરની છોકરી છે, એ આખો દિવસ નોકરી કરે. હવે એને આદત ન હોય હાડી પહેરવાની, સાંડલો કરવાની, સેથો પૂરવાની, બંગડી પહેરવાની. આવું પહેરીને બાપુજી ત્યાં નોકરી પર જવે સારું લાગે? તમે જ કહો. એ શું કહે છે ખબર? એ કે ન્યાય જેમ રે એમ, મને કાંઈ વાંધો નથી, પણ અહીંયા આવે ને તો એ અમારી જેમ રે. એને કોણ સમજાવે? હવે એને કોણ સમજાવે? ઓલીને હાડી પહેરતા જ નથી આવડતું. મેં એને કીધું, એને આદત પડી ગઈ હોય, અહીંયા તમે એને આ ને તેને બધું પહેરાવો ને તો એને બોજારૂપ લાગે, પણ સમજવું જ નથી. તો આ અમુક માવતર છે ને જૂની રૂઢીના હોય ને, અને સંતાનો નવી રૂઢીના હોય. આ બે કંઈ એકબીજાને સમજી શકે નહીં, એમાં જ કંઈક પરિવાર નોખા થઈ જાય છે. મેં તો એને બહુ સમજાવી, અને મેં તો એને ન્યા સુધી કીધું કે ખાટલે પડે ને તો કોઈ બાપ પાણીનો ગ્લાસ નહીં ભરતી. હું પણ એને એ જ કહું છું, આ વહુ હારે હારાહારી રાખે ને તો ખાટલે પછી તારે કોઈક સેવા કરશે, નકર તાણે કોઈ પાણી નહીં પાય. મેં તો એને કીધું હું ખાટલે પડે ને તો આખું ઘર સેવા કરશે, પણ તારી સેવા કોઈ નહીં કરે, તને કોઈ પાણીનો ગ્લાસ નહીં ભરતી. તો બાપુજી આપણે જેવા જેની હારે રહેતા હોય ને એવું બધા રાખે. આપણું તમારો સ્વભાવ છે મળતાવડો, બધાને તમે ભળી જાઓ, અને મારી બા બધાને ટક ટક કર્યા કરે. કાકીને કેવા કરી દેતા તમે જોયા? કાકી એના પાણી હાલવા માંડ્યા. એ મને શું કહે ખબર? એ કે તમે બધા હપી ગયા, તમે એક થઈ ગયા, હવે એક થઈને એની પાસે હું આપણે લોંદો કાઢી લીધો હોય છે. આ તો સારું છે તો કાકાને ઘરે કોઈ છોકરા નથી. છોકરા હોત તો ના તો કાકા ભેગા રહીશ તમારી, નકર કાકા નોખા થઈ જાય તો કામ બધું માથે કરવું પડે. સાંજ પહેલા નોખો થઈ જાય તો આ તો તમારો સ્વભાવ સારો છે તો કાકા ભેગા રહે, અને મારી કાકી બધા ડરડા કરે. કાકો મારી શરમે જ ભેગો રહીશ, એ આને ખબર નથી. બાકી મારી બાના લખણે તો કોઈ ભેગા ન રહે. હવે માથે જ અમારે વધારે મારે એને કહેવાય નહીં, અને વધારે કહે તો તરત મળે આપણને ઘસકાવે જેમ ફાવે. હવે તો મને નથી સમજાતું કે એને કઈ બારાક્ષરીમાં સમજાવવું. હવે તો હું તમને બેને શહેરમાં લઈ જવાની પ્લાન કરતો હતો કે બા ને બાપાને મેં કીધું આપણે શહેરમાં અહીંયા બોલાવી લઈએ. હવે ઓલી મને રાતે ચોખ્ખી ના પાડી દીધી કે મારે છે ને 1 થી લાખે હારે ન જોઈ, અને મને કે હાલો કાલ ને કાલ વહી જાઉં શહેરમાં. મને તો એમ થાય છે કે એ ભલે અહીંયા રીડિયા રમણ કરતી અને હું તારે શહેરમાં વયો. બાપા એ સારું ન લાગે ગામમાં, કાલ વાતો કરે આપણે ના પડે કે એની માં અહીંયા છે ને બાપુ વયો દેહમાં. અરે બેટા, તમારે તો એને 5 દી સહન કરવાની છે, હું તો એને 12 મહિના સહન કરું છું. કાંઈ નહીં, હવે તું જા અને વહુને જરાક વાડીએ બળીએ આંટો મરાય. સારું. મારે તો 2 વર્ષે બુડી વર્ષે રોપારી છે, નથી છોકરાઓને કંઈ કહેવાતું, નથી આ ડોહીને કંઈ કહેવાતું. અને છોકરા તો બિચારા મારી વાત સમજે છે, પણ આ ડોહીનું શું કરવું કાંઈ સમજતી જ નથી. અરે મંત્રી સાહેબ આવો બેહો. બાપા કેમ ઉદાસ છો તમે? અરે મંત્રી સાહેબ વાત જવા દો ને, ઓલા છોકરોને છોકરાની વહુ મુંબઈથી આવ્યા છે. હવે તમને તો ખબર છે કે મોટા શહેરમાં છોકરીઓ નોકરી કરતી હોય કેવી રીતે રહેતી હોય, પણ આ એક જૂની રૂઢી પકડીને બેઠી છે ને એની માં કાંઈ સમજતી જ નથી. કચ કર્યા કરે. ઓલા 5 દી રોકાવા આવ્યા છે એ મને ફરિયાદ કરે બાપા અમને આમ કે અમને તેમ કે. હવે આને હું સમજાવું તો કાંઈ સમજે નહીં, એ ઉપાધિ છે. અરે એવું તો બાપા ઘરે ઘરે છે જ, એવું તો બધી ભૂલવું પડે, અને સમય છે એની વાર પરિવર્તન થવું પડે. હવે હું તમને મળવા એ માટે આવ્યો છું કે સરકારની બાગાયતની બહુ મોટી સ્કીમ છે, બગીચો બનાવવામાં સરકાર સબસિડી આપે છે, સારામાં સારું છે. તો એ વિચારો, ઘરનું છોડો બધું. તો મંત્રી સાહેબ એમાં મને કાંઈ બહુ જાજી ખબર ન પડે, પણ એ બધા પેપર તો મારે કરી દેવાના છે ને, તમારે ક્યાં કાંઈ ટેન્શન લેવાનું છે? હા તો તમે મારા હિસાબથી જે થતું હોય કરી નાખજો, અને જ્યાં જરૂર પડે ત્યાં મારી કે ભાઈની સહી કરવાની થાય તો મને કહેજો,
આ એ તો પંચાયતમાં જ્યારે જરૂર પડે ત્યારે તમને બોલાવવામાં આવે, બધું થઈ જાય તમારું કામ. તો એ બીજું તો હું ગામમાં શાંતિ છે ને? શાંતિ શાંતિ. આમ રહેવા કરવાનું તો ફાવે છે ને? બહુ સરસ, રેડી છે, કોઈ વાંધો નહીં. ગામ બહુ સારું છે. તો અમારા બેનને લઈને ન અવાય, જમવાનો પ્રોગ્રામ કરે. ક્યારેક રવિવારે રજા હોય ત્યારે આવશું, તમારે રોટલા ખાવા આવશું. સારું સારું બાપા. અને હમણાં ગામડે ગયા નથી કેમ? નહીં નહીં, અમારા ભાઈ ગયો છે વાડીએ. હા છોકરાઓ મુંબઈથી આવ્યા છે કે ઈ ઘરે બેઠા છે. અને મારે આ છોકરો હમણાં ફરિયાદ કરતો હતો કે મારી બા આમ કરે છે કેમ કરે છે, એટલે હું ઉપાધિમાં હતો, બીજું કાંઈ નથી. ચાલો બાપા, હવે હું નીકળું, મારે જરૂરી કામ છે. એવું છે એમ? આ એના જ ફોન આવતા. હા સારું સારું મંત્રી સાહેબ, આ તમે જે કીધું એ કરી નાખજો, અને જરૂર પડે ને અમે સહી કરી દઉં. સારું સારું, કાંઈ પણ કામ પડે પંચાયતનું વી આવજો. બે હા હા સાહેબ, એ આવજો મંત્રી. હા. મંત્રી 12 ગામથી આવ્યા છે. આ ગામમાં એની પેઢીથી રહેતા હોય ને એવો એનો વર્તારો છે. અને ગામમાં નાના ખેડૂતોનું કાંઈ પણ કામ હોય, નવી કાંઈ પણ સ્કીમ આવી હોય તો ઘરે ઘરે જઈને સમજાવે અને ઘરે ઘરે જઈ અને લોકોને લાભ અપાવે. ભગવાન આ મંત્રી સાહેબની નોકરી ખૂબ સારી કરજો અને ખૂબ સારો પગાર અપાવજો. હાય ભાઈ, વાડીએ છીએ એવું? ઓલા દાળિયાઓ ગયા બધા, એને બધાને પૈસા દીધા ને વયા ગયા. હું અહીંયા આવ્યો. ઓલા હેઠલા શેઠે ઓલા ઝાડવા નાખ્યા હતા આપણે, એ બધા પાયા કે નહીં? હા, પાઈ દીધા, બધા પાઈ દીધા. એમાં ખાતર બાતર નાખ્યું? નાખાઈ ગયું. ભાઈ, વૃક્ષો છે ને એ તો આપણા પરિવારના સભ્યો જેવા છે. જેમ આપણે પરિવારના સભ્યોનું જતન કરીએ છીએ ને એમ એ ઝાડવાનું જતન કરજે હો ભાઈ. જો ઝાડવા હશે ને તો આપણે જીવશું, નકર આપણી પેઢીઓ સાફ થઈ જાય. લોકો જંગલના જંગલ કાપે છે, પણ સામે વૃક્ષારોપણના પ્રોગ્રામે એટલા થાય છે, એટલે તો આ ધરતી નભી રહી છે. બાકી મને તો ઉપાધિ થાય છે કે આમ જ જો વૃક્ષોનું નિકંદન કાઢતા રહે ને તો ધરતી ઉપર પાણી નહીં રહે. એટલે આપણે જે ઝાડવા વાવ્યા છે ને એ ગણતરી વાવ્યા છે. આપણે એક વખત મોલાત ન થાય ને તો ભાઈ કાંઈ નહીં, પણ ઝાડવા તો ઉજેરવાનું. સાચી વાત છે ભાઈ તમારી. આપણે બધા રાખ્યા છીએ, પાણીએ પવાઈ ગયું છે, અને કાલે પછી દાળિયાને બોલાવ્યા છે પાછા. સારું સારું ભાઈ. અને હું તને શું કહેતો હતો, હા બોલો ને. હમણાં મંત્રી સાહેબ આવ્યા હતા. ઓ પેલા આપણે અહીંયા આવ્યા છીએ. હા હા હા, શું કહેતા હતા? મંત્રી સાહેબ બહુ સારા છે હો. એ મને કહેતા હતા કે બાપા એક સરકારની નવી સ્કીમ આવી છે બાગાયત માટે, અને એમાં ખેડૂતને બહુ લાભ થાય એવો છે. એટલે મેં એને કીધું કે ભાઈ એમાં મને તો કાંઈ બહુ ખબર ન પડે, પણ તમે કહો તો સાચું હશે ને એમ. એટલે મને કે કાંઈ નહીં, તમારા બાપા કાંઈ ઉપાધિ કરવાની નથી, એ બધા કાગળિયા હું કરી દઈ અને તમે ખાલી સહી કરી દેજો. એટલે મેં એને કીધું કે ભાઈ જેથી સહી કરવાની થાય તેથી બે ભાઈને બોલાવી લેજો, અમે સહી કરી જ આપું. મંત્રી બહુ સારો માણસ છે, બહુ સારો માણસ છે. કામને ઘરે ઘરે જઈને બધાના કામ કરી દઈશ. ના ના, એ આપણે કરી જ દેવાનું થાય છે. અને હવે મારે ઓલા ઝીણા બાપાને ઘરે જવું છે. ઝીણા બાપાએ મને બોલાવ્યો છે ચા પીવા, કોઈ મહેમાન આવ્યા છે. હા તો હું જાઉં છું, હા હા તું બે ભાઈ. હા હા, હાજી આવો. હા એ આવો ભાભી, જય શ્રી કૃષ્ણ. બેહો. એ જય શ્રી કૃષ્ણ. તમારા ભાઈ ક્યાં ગયા? એ પેલા ઝીણા બાપાને મળવા ગયા છે. કાંઈ કીધું હશે કે આવજો ચા પાણી પીવા, તો ત્યાં ગયા છે. ઠીક. કંઈ કામ હતું ભાઈનું? એ કામ તો હું હોય, પણ મેં કીધું લાવ ઘડીક બેસી આવું ને. આ ઓલીનું હવે શું થયું? રાજની બૈરી કાંઈ સુધરી કે નહીં? કંઈ ખબર પડી કે નહીં? ભાભી, હવે તમે આ બધું મૂકી દો. આ બધાની ફિકર કરો, તમારે કાંઈ જરૂર નથી. 5 દી 2 દી આવ્યા હોય રહેવા અહીંયા,
પછી હું એની ફિકર કરો તમે. મારી વાત સાંભળો. હમણાં છે ને ઘડીક પહેલા ઓલા આપણા મંત્રી આવ્યા હતા. આ તો સારું થયું. મને તો બીક હતી કે એ ક્યાંક બહાર ન આવી જાય. હાવ કપડાં નહોતા હરખા પહેર્યા એણે. હાડલો ન પહેરવો જોઈએ, પણ કાંઈ એને ન કરવું જોઈએ. પણ કપડાં તો પહેર્યા હતા ને એણે. હા તો પણ પછી એ હાડલો નહોતો પહેર્યો તો મને થયું ઈ બહાર ન આવી જાય ને તો સારું, નહીં તો મંત્રીની સામે મારી હું ઇજ્જત રે. એ તમને ખબર તો છે ને કે ગામમાં આપણું કેટલું નામ છે. અને પછી આ બધા છે ને અહીંયા આવીને તો બધા ખુશ થઈ જાય કે હા સારું થયું સારું થયું. અને પછી છે ને બહાર જઈને મારી જ વાતું કરે કે આ ડોહી છે ને એની વહુને હરખી રાખતી એ નથી. અને વહુ તો છે ને બધી આમ કેવા કેવા કપડાં પહેરીને બહાર ભટકે છે. ભાભી તમને એક હાચી વાત કહું, તમે આમ બહુ મઠામણ કરશો ને તો તમને જીન્સના પેન્ટ પહેરાવશે. સાચું કહું છું તમને. અરે કોઈની તાકાત નથી જીન્સના પેન્ટ ઈ હું આવે એ મને તો ખબર નથી. હું આ હાડલે આવી હતી ને આ હાડલે હું અહીંથી જઈશ. મારે બીજું કાંઈ પહેરવું નથી. અને કોઈ પહેરાવે હું કોઈની તાકાત છે કે મારા અહીંયા માથેથી કોઈ હાડલો આમ કરી શકે? તમને ખબર છે ને દીમાં 17 વાર હું એને ઢાંકું છું. હું આટલી મર્યાદામાં રહું તો હું મારી વહુને હું ઉઘાડે માથે ફરવા દઉં? એ ભૂલી જાશો એ બધું. પણ ભાભી હવે આ બધું ભૂલવું પડે એમ છે. આ જમાનો બદલાઈ ગયો છે, તમારા વખતનો જમાનો નથી આ. એ જમાનો ક્યાંય નથી બદલાતો. માણા બદલાઈ જાય છે બધે. જમાનો તો ઈનો ઈ જ છે. આ માણા છે ને બધું પહેરવાનું, ઓઢવાનું, ને ખાવા પીવાનું બધું ભૂલી જાય છે. પછી કહે છે જમાનો બદલાઈ ગયો. સૂરજ ઉગવાનું ભૂલી ગયા? નહીં. ઓલી કીડીઓ હાલવાનું ભૂલી ગઈ? નહીં. તો પછી જમાનો ક્યાં બદલાયો? તમે તો હું આ લોકોની વાહો વાય હાલવા માંડ્યા. જમાનો બદલાઈ ગયો. તમારો વે બદલાયો, આખી દુનિયા બદલાઈ ગઈ. લ્યો તમે મને જીન્સના પેન્ટ પહેરવાનું કહો છો. તમને કોઈ પહેરાવી શક્યું? નહીં ને. પણ ભાભી આપણો રાજ મુંબઈમાં સેટલ થયો છે, ત્યાં રહે છે, ત્યાંની ખાણીપીણી એવી છે તો શું કરવું હવે? હાલો તમે આ મગજ બગાડોમાં, હું ઘરમાં જાઉં. એ હા તમારા ભાઈ દેખાય કેજો અહીં આવે. લે શું તો ખરા બધાય મને શિખામણ દેવા આવ્યા કરે. એ ભાભી તમને હવે જીન્સના પેન્ટ પહેરાવશે. હવે તાકાત છે કોઈની? આ માથેથી હાડલો ડોહી કાઢે એમ નથી. આવરા જાવ. હું બટા હું છું બા, હું એકલા બબડો છું. કાંઈ એકલી એકલી નથી બબડતી. આ જો ને બધા આવ્યા કરે ને પછી મને બધા કીધા કરે, બધાય મને સલાહ દે, પણ કોઈ એમ મને નથી કહેતું કે હા બા તમને જેવું ગમશે ને એવું જ હોવું કરશે. એવું નથી કહેતા. એ મને ઓલા કહે છે કે હું તમને આ જીન્સના પેન્ટ પહેરાવીશ. કોણ જાણે એ જીન્સ શું આવે છે એ નથી ખબર. પણ હું તને કહું છું રાજ, કોઈની તાકાત નથી કે મારે માથેથી હાડલો એક તો સુભાર ઊંચો કરી શકે. મંડી પડ્યા છે. બા એક વાત કહું તમને. હવે તું રહી ગયો તો હવે તું કે મને. ઓલા બે કહીને ગયા અને તને ઈ ખબર છે હમણાં છે ને બસ ક્યાંથી ગમે માં બોલે. હાય આ એક તો વાગ્યું છે ને મોઢું દુખવા મળ્યું ને બા? ના ના આ હવારે અહીંયા દાઢીએ વાગ્યું તું ને તો ઈ દુખે છે. બા હવે આ ઉંમરે છે ને 5 રામના નામ લેવાય, ઘરની પડો જઈને લઈને નો બેહાય. તમે બધાને સલાહ આપતા હોય કે આમ કર આમ કર આમ કર, પણ બધાને રીતે રહેવા દે. બધાને બધી ખબર પડતી દો. વહુને તમે કીધા કરો, વહુ શહેરની છોકરી છે. હવે એને હાડી પહેરતા નથી આવડતું, તમે એને હાડી પહેરવાનું કહો, ક્યાંથી ભેગું કરવું બોલો? આખો દિવસ બા નોકરી કરવા જાય ને તો એને ત્યાં મારે પેન્ટ શર્ટ સૂટ પહેરવા પડે. બા તમારી જેમ વેકરી ત્યાં હારા ન લાગી. મને બધી ખબર પડે. એ હું છે ને હાવ કાંઈ મગજ વગરની નથી, પણ તું મને એમ કે એને હાડલો પહેરતા નથી આવડતું. એ એકે વખત અહીંયા આવી કે બા મને હાડલો પહેરતા શીખવાડો. તો હું કાંઈ ગાંડી છું? હું ન શીખવાડું એને? પણ શીખવું હોય ને એને બધી આ ખબર પડે, પણ એને તો કાંઈ કરવું જ નથી. બા અમે સવારમાં આવ્યા ભેગા, તમે અમને વધાવી લીધા. તમે આવ્યા ભેગા વહુને ઘસકાવા મળ્યા. એને 5 મિનિટ શાંતિથી બેહાડા, એને સમજાવીને કહેવાય તો બધાને ગળે ઉતરે. પણ તમારે તો તમારો આમ દબદબો રાખવો ઘરમાં. આ કાકીને તમે કેવા કરી નાખ્યા? જો મારી વાત સાંભળો. એ તમે લોકો આવ્યા એ જોવા જેવી એ હતી? હું શાંતિ રાખું અને હું કાંઈ જાણું નહીં. ઈ પારકી હતી, તું પારકો હતો. તને આપણા ઘરની કાંઈ ખબર જ નથી કે કેવી રીત ભાત છે? મંડી પડ્યો છે. બા મને બધી ખબર છે,
પણ એને હાડી પહેરતા જ નથી આવડતું, એને ડ્રેસ પહેરતા આવડે. જીન્સનું પેન્ટ પહેરીને તો લાવ્યો નકર તમે કેટલુંય કરત. ઓલી ધૂળીને કે ને એ શીખવાડી દે, અને એ નહીં શીખવાડે ને તો હું બેઠી છું, પણ ગામમાં હું મારું નાક નહીં કપાવવા દઉં. ઈ તું ધ્યાનમાં રાખજે બસ. એ બા એને પણ શાંતિથી સમજાવો તો થાય, પણ તમે આવા ભેગી આરતી ઉતારો તો કેમ ભેગું થાય? નો થાય. હા તો મોકલ એને, લાવ મોકલ એને, હું શીખવાડું છે ને. હવે તમારું માને. કાનો માને, કાનો માને. આ તમે બધાય માનો જ છો ને, હું કહું છું એમ રહ્યો છો ને, તો પછી તમે કહો ને બા એમ અમે બધા રહી. આપણે ઘરના સહી, ઈ પારકા ઘરની આશે આપણા ઘરમાં આવી, એને આપણા ઢાળમાં ઢળતા થોડીક વાર લાગે. એને પ્રેમથી સમજાવવી પડે, શીખવાડવી પડે. તો ધૂળી પારકા ઘરની નહોતી, આ થઈ ગઈ ને આપણા ઘરની. હવે હવે મારે એને કાંઈ કેવું ન પડે. એ હા કોક દે હાડલો એનો ખાઈ ગયો હોય ને માથેથી તો કેવું પડે, બાકી તો એ મજાનું બધુંય કરતી થઈ ગઈ છે. જો બા કાકી આવ્યા ને કેટલા વર્ષ છે? થયા હવે તો હું આ આવી એને કેટલા સમય થયો? હા તો બા એમ ઘડીકમાં ઢાળમાં ન ઢળે, થોડોક એને સમય આપો તો શીખે, નકર ન શીખે. બધાય મને સલાહ ઉદેશ. એ બા તમારે રહેશે ને માથાકૂટ કરવી નહીં છે ને, આ પથ્થર હારે માથું ભટકાડવા જેવું છે. તમે કોઈ વાતમાં સમજો નહીં. હે ભગવાન, શું કરવું મારે? હાલ આ બજાર જ છે મારો આધાર. શું છે બા? તું મને પૂછસ કે હું છે ને કેવું છે? હજી જો તારામાં ક્યાંય કાંઈ આવ્યો સુધારો? અને ઓલો રાજીઓ મને કહી ગયો તમે એને પ્રેમથી શીખવા લો, એને તમે આમ શીખવા લો. શું પ્રેમથી શીખવાડે તને? શું પ્રોબ્લેમ શું છે તમારી બા? એટલે હું એ શું એવું છે? મતલબ તમને મારાથી વાંધો શું છે? એ વાંધા સિવાય કાંઈ નથી, નકરો જ વાંધો છે ઉપરથી લઈને નીચે સુધી. બા હું આવી ત્યારનું તમે બોલ 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 કરો છો. તમને મારાથી પ્રોબ્લેમ શું હોય છે? હું બધું પહેરતી નથી એટલે એ તો હું નહીં જ પહેરું. બીજી કઈ વાત હોય તો બોલો. એટલે હું નહીં જ પહેરું એટલે તો અહીંયા જીદ લઈને આવી છે કે હું નહીં જ પહેરું. હાડલો તો પહેરવો જ પડશે તારે. નહીં પહેરાય. સાંડલો કરવો પડશે. નહીં થાય. સેતો પૂરવો પડશે. બિલકુલ નહીં થાય. બંગડીયું પહેરવી પડશે. જરા પણ નહીં. મંગળસૂત્ર પહેરવું પડશે. જરા પણ આ બધું કશું નહીં થાય. તો હાલતી નહીં થઈ જા. તમારા ઘરવાળાનું ઘર છે. હા ઘરવાળાનું ઘર છે ને તો ઘરની જેમ રહેવું પડશે. મારા ઘરવાળાને બોલાવું, એમની સામે જ બોલી દો તો હું જતી રહીશ. એમ આટલું બધું સામે બોલતી થઈ ગઈ તું એમ? રાજ જો તો રાજ મારી સામે વરનું નામ લેસ, અમે કોઈ દી નથી લીધું એમનું આ જો નામ. તમારી મમ્મી શું કરે છે? હું બા પાછું કરીને બેઠા, હજી સમજાવીને ગયો છો, એને પ્રેમથી સમજાવો. આ બધા ભેગા થઈને લોહી પી ગયા છે. એ આમ આવ પ્રેમ વાળી ના. મને શું કહે છે કે તું આ ઘરની બહાર જતી રહે, વેતી થઈ જા. બા આ શું કહે છે? પેલા એણે હું કીધું ને એ સાંભળ. ઈ સાડલો કે હું નહીં પેલું બંગલી નહીં પેલું ઓલું હું સાંડલો નહીં કરું, અને હું મને કહે છે ખબર આવીને તમને મારાથી ઓલું હું પ્રોબ્લેમ. જો આવું બોલતી થઈ ગઈશ મારી સામે. હજી સુધી છે ને કોઈની તાકાત નથી કે મારી સામે ઓલી ધૂળી હાથજી સુધી બોલી નથી. એટલી માન મર્યાદામાં રહી છે. બા ઈ માન મર્યાદામાં નથી રહેતા, તમારી બીકમાં રહે છે કાકી. તમને ખબર છે? તમને વેમ છે કે બધા મારું માન રાખે? નહીં, માનમાં જ રહી છે. હજી સુધી મારી સામે એને કોઈ દી હરફ નતું ઉચ્ચાર્યો. એ બિચારી રહેશે ને મને સા હરખી નો દઈને ધોઈ નાખું ને તો એ બિચારી કે લ્યો બા આ હારી બનાવી છે. તો તમે એવી આશા મારી જોડે ન રાખતા. મારે ક્યાં તારી હારે જિંદગી પર રહેવું છે? તો બસ 5 દી થાય એટલે અહીંથી તમે જવા માંડો. રાજ કોઈ નહીં જાય, અહીંયા જ રહેશું. રાજ કહી દેજે તારી બાયડીને અહીં રહેવું હોય ને તો મારી જેમ રહેવું પડશે, નહીં તો અહીંથી હાલતી ના થઈ રાજ જાય. તમે તમારી બાને સમજાવી દેજો ને તો પછી હારા વાત નહીં રહે. લે હવે કે એને અત્યાર સુધી મને કહેતો હતો ને કે હવે એને જો એને હું કેવું બા? મારે હું કેવું એને? એમ થઈ ગયો ને બાયડીનો. એને હું કેવું? એને તમારી હારે રહીને તો બા બધાય બાયડીના થઈ જાય. એને તું ઘરના ખૂણામાં સમજાવી નથી શકતો કે મારી બા હારે તું હારી રીતે બોલ, હારી રીતે વરત. એ બા કે એમ કર, ઓલીની પાસે તું સાડલો પહેરતા શીખ. અરે સાડલો નહીં પહેરે ને તો હાલશે, પણ બાકીનું તો કરવું જોઈએ ને. મેં એને નહીં સમજાવ્યું હોય, મેં એને કીધું પણ આપણે જેવું વાવીને બા એવું ઉગે.
એ તેને સમજાવી હોય ને તો આવું ન કરે મારી સામે. કેવું કર્યું તે જોયું, અને એની પહેલા કેવું બોલીને ગઈ, અને પાછી તેને એ રાજ વરનું નામ ન લેવાય એટલી એને ભાન નથી. મંડી આ પડી છે. 21મી સદી હાલે છે, આ 1950 નથી. આ તમારો જમાનો નથી. અહીંયા બધું એમ જ હાલે. આપણે સમય સાથે પરિવર્તન લાવવું પડે. હા, પરિવર્તન સમય સાથે મારી જેમ રહેતા શીખો. પરિવર્તન એ કાંઈ અમારે નહીં આવે. તમારી જેમ નથી રહેવું. હા તો તમે રહ્યો એકલા. એ જાવ. આ છોકરાઓ પેટે પાટા બાંધીને મોટા કર્યા, અને આમ સમાજમાં કાંઈ નામ ઊંચું કરાવ્યું, મુંબઈ જેવા શહેરમાં નોકરીએ મોકલ્યો, અને હવે આજે તોબા. ક્યાં તમને જન્મીને અમે લોકો તો દુખી થઈ ગઈશું. હું જે છે ને આપણી વાડી છે. બહુ મોટી છે કા? હા, અને મારા જેઠને પહેલેથી શોખ છે આ બધું વાવવાનું. જો આ મરચી છે, અને આ આપણી લીંબુડી છે. માં લીંબુ આવે ને ત્યારે બહુ જ આવે. હા, મરચા છે ને, આપણે એક કામ કરીએ, બધા તોડી તોડીને બાને જ ખવડાવી દઈએ. અમે મરચા જેવા તો છે. આ ચીકુડી છે જો. ઠીક. કે વાવ, ચીકુ આવ્યા છે આની ઉપર. હા જો. હા, સરસ સરસ. પછી પાકી જશે થોડાક ટાઈમ પછી. પછી બીજું શું છે? ઓલા ચણા છે. પેલા લીલા ચણા. હા, ચણા છે, વાલોળ છે, પાપડી છે, ફુદીનું છે, વાવ, બધું જ છે આપણી વાડીમાં. તો આપણે તો શાકભાજીનો ખર્ચો જ નહીં થતો આમાં ને? તુવેર છે જો. આ બધું શાક આપણા ખેતરમાં જ વાવીએ છીએ આપણે. અરે કાકી, આ બધું તો ઠીક છે, પણ એક વાત પૂછું? આ તમને મારી સાસુથી કંટાળો ન થાવતો? અરે યાર, કેટલી કચ કરે છે. અરે બેટા, તું તો આવી છું ને એટલે તને એવું લાગે. અમારે તો આ રોજનું થયું છે. અરે કાકી, હું એક દિવસમાં ત્રાસી ગઈ એમ નથી. હું વિચારું છું કાલ સવારે જ વહી જાઉં અહીંથી. માર તો નથી રહેવું બાપા. ના ના આવે તો બોલ્યા કરે. હવે આવ્યા છો તો 5-10 દિવસ રોકાવ ને. ધન્ય છો તમને કાકી, ખરેખર ધન્ય છો તમે. આટલું બધું કોણ સાંભળે? પણ હું એમના દીકરાની બહુ છું તોય નથી સાંભળતી, અને તમે દેરાની થઈને આટલું બધું સાંભળો છો. સાંભળવું પડે. અમે મોટા છીએ ને એટલે. અરે બાબુજી. તમે આટો મારવા આવ્યા છો વાડી? હા બાપ, મને વાડી જવાનું મન થી. કાકી કીધું ચાલ તને આખી વાડી બતાવી દઉં. અરે વહુ, અહીંયા હું કામે ઘૂમટો લાંબો તાણો છો? અહીંયા ક્યાં તમારી જેઠાણી છે? એને તો એવી આદતો પાડી દીધી છે ને ઘરમાં. ખરેખર હા બાપુજી, આ તો આ કાકી હોય ને આ ઘરમાં રહે, બાકી બા હાથે મારે તો ન બને બાપા. અરે આને બચારીને ઘરમાં કામ કરવું હોય, ખેતરમાં કામ કરવું હોય તો પરાણે આટલો ઘૂમટો કઢાવે. એને દેખાય તો કામ કરે ને. તઈ હું ખાલી ખોટી અને આંખું ફોડવા. સંસ્કાર કઈ લાજ ઓળખતી થોડી સંસ્કાર દેખાય છે તમારા. લાજ છે ને, હું તો એવું માનું છું કે લાજ કાઢવાની નથી, લાજ રાખવાની છે. યસ, એક્ઝેક્ટલી. હું આજ વસ્તુ સમજાવું છું, પણ હવે ખબર નહીં આમના મગજમાં તો કંઈ ઉતરતું જ નથી. એને નહીં ઉતરે કોઈ દિવસ. હવે જીવ્યા એટલું ક્યાં જીવવાના છે ભાઈ? પણ ત્યાં સુધીમાં તો તમને થકવી દે ને બધાને. હા તો, અને હું તો કહું છું, શું કામ સહન કરો છો તમે? તમે બોલી શકો છો, શું કામ સહન કરો છો એમનું બધું? બેટા આ સામેના પડામાં આટો માર્યો? ના બાપુજી, બસ હવે જઈએ ત્યાં. હાલો હાલો, હું તમારી હારે આવું. હાલો. હાલો હાલો કાકા.
આવ્યો એ આવ્યો કાકા બોર ખાવાની મજા આવે કાકા બોલાવ્યો શું કાકા કામ છે અહીંયા જરા હાથ દેતો અરે હું બોરા ખાતો તો ખાવા દીધા હોત તો કેટલી મજા આવે ને જરા હટાવું થાય છે ને ભાઈ હાલ અહીંયા હાથ દે ત્યાં કેમ આપી દઉં અહીંયા દઉં હાલે હું અંદર જાઉં ના અરે ખાસ બે બહાર ખેંચ જોર લગા કે ऐसा જોર લગા કે ऐसा કાકા તમે રોજ આવું કરો આ જ કામ હોય અમારે તો બહુ ભી વાળું કામ હો ભાઈ ઉપાડવાનું છે ઉપાડ હાલ ઉપાડ અલા ઉપાડ ને કાકા બહુ વજન છે હાલ કરો ભાઈ આમ ભાઈ આમ ભાઈ કાકા જલ્દી જો વજન લાગે હાલ છે આટલું નથી ઉસકાતું અમારે રોટલી ને દાળ ભાત હોય શહેરમાં અરે આટલું નથી ઉસકાતું તારાથી હાલ સાઈડ કરવાનું છે ને હાલ પકડ હાલો હાલે ઉપાડ એટલે ઉપાડ ઉપાડ એટલે ભલા માણસ ઉપાડ ને તું પડવાનો છે તમારી જેમ હાઈ સાઈડ કરું છે હાલ હાલ બે ગયા કાકા આ તમે આ બધા બરઢા કરી શકો ભાઈ અમારું શહેર વાળાનું કામ નહીં અરે આ હું એકલો ઉપાડી લ્યો એકલા પડી આ તો તું છે એટલે તને બોલાવ્યો નકર એકલો ઉપાડી લેવું કેટલો વજન છે એમાં કાંઈ વજન ન એમાં કહેવાય કઈ ના મણકા ખાઈ જાય ભાઈ આ ધંધો ન કરાય હો હાલ તને ખેતર બતાવું હા બહુ મહેનતનું કામ કરો ભાઈ તમે તો શું છે રાજ તારે નોકરી કેવી હાલે છે કાકા નોકરીની તો વાત પૂછું માં મસ્ત ટકાટક કંપનીમાં જોબ કરું છું અને સેલેરી પણ આ વર્ષે વધી ગઈ છે આપણી સેલરી એટલે શું પાછું અરે કાકા સેલેરી એટલે પગાર મારો પગાર વધી ગયો છે પૈસા હા પૈસા કેટલા પૈસા મળે તને 60,000 પગાર છે કાકા પણ કાકા ખાસું કહું આ તમે ખેડૂત જે ખેતરમાં મહેનત કરો છો ને એ અમારા શહેરીઓનું કામ નહીં હો ભાઈ બહુ મહેનત કરો તમે લોકો કાકા આ શું છે એ રીંગણ છે હજી નાની નાની તરું છે અચ્છા અને ખબર તું નાનો હતો તને મકાઈના ડોળા બહુ ભાવતા હા ડોળા ઈ ડોળા છે જોવા અચ્છા આમાં ડોડા આવે એમ ને તે તો કોઈ દી જોયા જ નહીં છે આમાં ક્યાં ડોડા છે કાકા હા રે તને બતાવો હોળે જાય ને પછી બતાવું અચ્છા અને કાકા ઓલું શું છે એ તુવેર ઓલું આપણે દાણા ફોલીએ દાણા ફૂલીએ તુવેર ગામડાની તો મજા જ કઈક અલગ છે હો આ કાકા આંબો છે જો મોર આવી ગયા છે કાકા આંબામાં તો મને ખબર પડે હો કેરી ખાઈ દે હા. અને કાકા હા ઓલી આપણે ડુંગળી છે કે ડુંગળી, લીલો હા, કાંદો, લીલી એમ તો મને ડુંગળી. થોડી ખબર પડે ને કાકા હા, તો પછી એમે ખેડૂતનો દીકરો છો ને ભાઈ થોડી થોડી ખબર પડવી જોઈએ ને યાર તને મકાઈના ડોળા દેખાવ તમે આ પછી ક્યાંથી આવ્યા બેવ? અરે હું ત્યાં બોર ખાતો હતો એમાં કાકાએ મને હાથ કર્યો પાછા કાકા ખાલી એમ કે રાજ અહીં આવ્યો તો એટલે હું તો દોડીને ગયો આ તો થાંભલો ઉપડાયો મારી પાસે કેટલો વજન બાપા બોલો આ તમે ખેડૂ કરી શકો બાપા આ અમારું કામ નહીં શહેર વાળા સાચી અમારે વાત તો કમરના પણ એક હાડિયા કામ ઢીલા થઈ જાય પણ એક કામ કરો તો ને થાંભલો ઉચકાવો તો બાને લઈ આવો તો ને થાંભલો ઉચકવા અરે ભાભીને લાવવા એટલે અહીંયા કોઈ દી લાવ્યા જ નથી અમે અહીંયા વાડીએ કોઈ દી નહીં કોઈ દી નહીં અરે બાપુજી એક વાત પૂછું
તમે અમને કંઈ સમજાવતા હોય તો બાને આ શું કરે છે આખો દિવસ બોલ બોલ કરે કાકી નહીં ગમે તેમ બોલે રાજ નહીં ગમે ચલો અમે તો સમજ્યા આજે આવ્યા છીએ હવે તો અમે થાકી ગયા છીએ તું ને રાજ બે સમજાવજો સાંજે અરે હું તો હમણાં બાપુજી મારે તો બોલવાનું પછી લિમિટ જ ન રહે હું તો ગમે તેમ બોલું હવે એને સમજાવવાનું ભૂલી જવાનું એને એની રીતે જીવવા દેવાની આપણે આપણી રીતે જીવવાનું પણ આપણે એક વસ્તુ કરવાની છે હવે એનાથી બધાએ દૂર ભાગવાનું એને કોઈએ બોલાવવાનું બાપુજી તમે શું વાત કરો છો? હા સાંભળો તો ખરા પણ તમે એને એકલી મૂકી દેહો ને એટલે એને ખબર પડી જાય કે મારામાં કંઈક તો મિસ્ટેક છે જ. મારી કાંઈક ખામી છે મારાથી બધા દૂર કેમ ભાગે છે બાપુજી એવું ન કરે એને પ્રેમથી સમજાવે બાપુજી. કઈ પ્રેમથી નથી સમજાવવા જેવું બરાબર છે તમે બરાબર બોલો છો એને પોતાને એમ થશે કે આખું ગામ ખોટું ન હોય ખોટી હું એક જ હોઈશ મારાથી બધા કેમ દૂર ભાગે છે એટલે એને માણસની ભૂખ લાગશે ને એટલે ઓટોમેટિક તમને સારી રીતે બોલાવવા માંડશે એને અંદર એક ડર બેસી જાય કે હું જો હવે આવું વર્તન કરીશ ને તો આ લોકો મારી પાસે નહીં આવે એટલે આવું બધા વર્તન કરવા લાગશો ને એટલે એને તરત મગજની બત્તી ચાલુ થઈ જાય. વાહ બાપુજી વાહ શું આઈડિયા લાવ્યા છો આવી રીતના જ સીધા થશે ને તો નહીં જ થાય બિચારા કાકીની હાલત તો જુઓ ન આપણે બોલી આજથી શકે. એવું જ કરવાનું એની પાસે કોઈને બેસવા નહીં જવાનું Done. અને આપણે જતા હોઈએ અને બૂમ પાડે એટલે બધા એમ કહેવાનું હું કામમાં છું પછી આવું હા બસ એવું જ કહેવાય બરાબર જે હું કોઈ બસ એવું જ કહેવાનું. હા તને બાપુજી એવું ન કરાય. હા, એવું રાજ. ન કરાય બાપુજી. રાજ, તમને બહુ લાગતું તો તમે જાઓ અમારી ટીમમાં જોઈન ના થાઓ ચાલો નીકળો પણ મોટા ભાઈ ભાભી એકલા રહીએ ને એ અમને ન સારું લાગે. આપણા મનની અંદર એવી કોઈ લાગણી નથી આપણા મનમાં એવી ભાવના નથી કે એને એકલી છોડી દઈએ આપણું જ વ્યક્તિ છે આપણે જ એને સાચવવાનું છે પણ એની આંખ ખોલવા માટે આ કિમિયો છે બસ રાઈટ સમજ્યા રાજ તમે જો બાપુજી બરાબર. અને એની આંખ ઉઘડે પછી આપણે સ્વીકારી લઈશું એને યસ એ વાત બરોબર બાપુ. કેવું કાકી આ કેવું વાત આઈડિયા તમારી લાગી બરોબર લાગી મને. બાકી તમે બાને એકલા મૂકી દેવાનું કે માણસની પાસે માણસ ન આવે ને એટલે એને માણસની ભૂખ જાગે અને ભૂખ જાગે એટલે એના મગજમાં મંથન ચાલુ થઈ જાય કે બધા મારાથી દૂર કેમ ભાગે છે મારામાં કંઈક ખામી હશે પછી એના મનમાં મંથન થશે અને એની ભૂલ સુધરશે. હા બાપુજી તમારી વિચાર શક્તિ તો બહુ ગજબની છે હો બાપુજી. કેવું કાકી બેટા, અમે થોડા કંઈ ભણ્યા છીએ અમે તો ગણ્યા છીએ એટલે અમારો અનુભવ બોલે છે. આપણે કાકીને પૂછીએ કાકીનો આઈડિયા કેવું લાગ્યો જે હોય મોટા કહેતા હોય હારા માટે જ કહેતા હોય ને વાહ જોયું બિચારા બા કાકી માની ગયા પણ તમે ના કરતા હતા કાકી બિચારા કોઈ દિવસ કાંઈ બોલ્યા છે તે આજ બોલે. એ તો બધામાં હામાં હા કાકા તે હામાં હા. એટલે એ તો બિચારા બે ભગવાનનું માણસ છે. બેટા તારા કાકીને પૂછી લે આટલા વર્ષથી આવ્યા છે મેં કોઈ દિવસ ઊંચા અવાજે એને કે ભાઈને વાત કરી છે ના પણ બાપુજી તમે બોલો કે ન બોલો તમારા ભાગની મમ્મી જ બોલી કાઢે છે તો તમારે બોલવાનો વારો જ ક્યાંથી આવે કાકી એવું નથી બેટા પણ મારો ભાઈ લક્ષ્મણ છે આજ સુધી મને કોઈ દિવસ બોલવાનો મોકો નથી આપ્યો. હા બાપુજી તમારી વાત સાચી છે. કાકાનો સ્વભાવ બહુ સારો છે. કાકા અને કાકી આ ઘરમાં ને ઘરનો બધો બહાર ઉપાડી લીધો કાકા. હું તો નાનપણથી જ બહાર હોસ્ટેલમાં ભણતો હતો હવે લગ્ન કરીને પણ શહેરમાં જ રહું છું પણ કાકા અને કાકીએ તમારી બહુ સેવા કરી છે. જો એ ના હોત ને તો બાકી તો તમે ક્યારના ત્રાસી ગયા હોય. તારા કાકી જ્યારે પરણીના ઘરમાં આવ્યા ને ત્યારે તારા જેટલી જ ઉંમરના હતા પણ એણે એના મોજ શોખ એની અરમાન એના તમન્ના બધું ભૂલી અને આ ઘરની રૂઢિમાં પરોવાઈ ગયા અને તારી સાસુએ એને એટલો માનસિક ત્રાસ આપ્યો છે પણ આ સ્ત્રી બહુ મહાન છે આજ સુધી એક હરફ સુદ્ધા બોલી નથી બેટા મને એના માટે બહુ માન છે. હા બાપુજી આ વાત તમારી હું સમજી શકું છું પણ હવે તમે જે પ્લાન કર્યો છે ને એનાથી કાકીને ઘણી શાંતિ થઈ જશે જો બા સુધરી જશે ને તો ઘરમાં એકદમ શાંતિ થઈ જશે
શું કેવું છે રાજ તમારું? સાચી વાત છે બાપુજી. હવે આપણે જઈએ બધા ઘરે. હા હા હવે હાલો જલ્દી. દિવસ આથમવાની તૈયારી છે. બાપુ અજવાળું છે ત્યાં ઘરે પહોંચી ગઈ. રોટલા ભૂખ્યા છે. હાલો 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 કાકી હાલો. ચાલો. હજી કાં હાંજ પડી ગઈ, કોઈ દેખાતું નથી. બપોરના વાડીએ ગયા છે કહીને ગયા છે, પણ દેખાતું નથી કોઈ. આ હાંજ પડી ગઈ, કોઈને રાંધવા સીંધવાની કાંઈ ખબર જ નથી પડતી. પછી કે હું બોલું છું, બોલે નહીં કરે હું. બધાય પછી કે તું બહુ બોલેસ બહુ બોલેસ. કોણ જાણે ક્યારે આવશે. આવી ગયા. ક્યાં ગયા હતા અત્યાર સુધી બધા? અને હાંજ પડી ગઈ, ખબર નથી પડતી ઘરે આવવાની. હાલો કાકી. એ ધોળી બે અહીંયા ક્યાં ગયા હતા? ખબર નથી પડતી. હાલો કાકી હાલો. એ તને કહું છું, એમ ક્યાંથી હાલી નીકળી તું? આ રાંધવા ટાણું થઈ ગયું, ખબર નથી પડતી. રાંધું છું બા. રાંધું છું બા. અત્યાર સુધી કોઈ દી એવું નથી બન્યું કે અત્યારે હાંજ પડી ગઈ હોય ને રંધાણું ન હોય. આ બધાની ભેગી છે ને આઈ બગડીને પાઈની થઈ ગઈ. પણ કોઈ બોલ્યું જ નહીં મારી હારે. શું થયું હશે? શું થયું હશે? કોઈ બોલ્યું નહીં. બધા એમ ને એમ જતા રહ્યા. કોઈએ મને એમ કીધું કે પાણી બાણી કાંઈ પીવું છે, બપોરની ચા નથી પીધી. કાંઈ નહીં, પણ નક્કી કંઈક થયું તો છે જ. લે જોઉં તો ખરી. હે ભગવાન. હે ધુડાભાઈ, હે ધુડાભાઈ. અરે તમને કહું છું, કાંઈક તો જવાબ દ્યો. લે અમથા તો આવતા હતા પૂછવા, હે હું થયું, તમે કેમ આમ બોલ્યા, તમે કેમ આને ઘસકાવી. અને અત્યારે કોને ખબર, બધો શું સાપ સૂંઘી ગયો. કોઈ મારી યારે બોલતું નથી. એવું તે હું થયું હશે? એ બધા સુધરી ગયા છે એટલે બધાને એમ કે બા અમે બોલાય નહીં, એટલે જ હવે ખબર પડી. જો ઓલી રાંધેશ કે નહીં, જોવા જ દે. અરે ધૂળી, અરે ધૂળી, ધૂળી, અરે ધૂળી, ધૂળી. રસોઈ પાણી કઈ કર્યા કે નહીં? કઈ ચાલુ કર્યું કે નહીં? ભૂખ લાગી છે ક્યારની. લે બેવ જણી કેવા મોઢા મસ્કોટથી જતી રહી. કાં બધા મારી સામે થઈ ગયા છે? નક્કી કઈ છે? જાણવું તો પડશે જ. ક્યાં જાઉં? હાલું કોઈ બોલતું નથી. ન ધૂળો બોલ્યો ન ધૂળી બોલી. અને ઓલી તો મહારાણી કેવી જાય છે. અરે માં જરાય માન મર્યાદા લાજ શરમ કાંઈ નથી. બધું નેવે મૂકી દીધું છે. કેમ કરવું હવે? હાય જમીન પછી જોવું. પણ કાંઈ સમજ નથી પડતી. જોવા દે હવે બીજું શું. હા બોલ ને ભાઈ. બસ યાર ગામડે જ છું. બસ સમજી લે ને 2-4 દિવસ નીકળી જઈશ. હા હા બોલ બીજું કેવું ચાલે છે કામકાજ? અરે રાજ, એ રાજ,
રાજ બહુ જ મજા આવે છે રાજ હા એ રાજ સારું ચાલો તને પછી ફોન કરું ભાઈ રાજ રાજ કોઈ જવાબ જ નથી દેતું. ઓલી બેવ જણિયું કેવા મોઢા મસ્કાડીને જતા રહ્યા. હાય આવું કર્યું, ઓલા ધોળાભાઈ ન બોલ્યા. શું હશે? હું તો કાંઈ બોલીએ નથી. કોણ જાણે. એક કામ કરું, બધાય જમી લઈને બસ બધા બેઠા હોય ને ત્યાં જાઓ, બધાને હારે જ પૂછું, કાંઈક તો જવાબ દે. હાવ બોલતા બંધ થઈ ગયા લે. નહીં તો એ ઘડી ઘડી આવીને કહેતા હતા ને પૂછતા હતા ને. કોણ જાણે. જમીને આજે બધાયની ખેર નથી, જોઉં છું. એવું તે શું થયું હશે? કોઈ મારી સાથે બોલવા તૈયાર નથી. અમથા તો કેટલું બોલતા હતા, પણ આજે એવું લાગે છે કે હું આખી દુનિયામાં એકલી પડી ગઈ છું. સવારથી બોલવાની ટેવ હોય, આજે તો કાંઈ બોલી નથી. એવું તો નહીં હોય ને કે બધાએ મને એકલી પાડી દીધી હશે અને આ લોકોએ શું નિર્ણય કર્યો હશે? ખબર નહીં. અરે વાહ દીકરા, આજે તો કંઈક નવીન દેખાય છે ને. સેથો પૂરો છે, ચાંદલો કર્યો છે, મંગળસૂત્ર પહેર્યું છે અને હાથમાં બંગડીઓ પણ. આજે તમે આ નવું રૂપ કેમ ધારણ કર્યું છે? મોટા ભાઈ લાગે છે ભાભીની વાત વહુને અસર કરી ગઈ લાગે. કાકા એવું નથી. હું તો ફક્ત બાને એ સમજાવવા માંગુ છું કે બંગડી પહેરવાથી, સિંદૂર પૂરવાથી કે મંગળસૂત્ર પહેરવાથી એના સંસ્કાર નક્કી નથી થતા કે માણસ કેવું છે ને એનું વર્તન કેવું છે. પણ આ બધું એક દેખાવ છે અને બાને આ બધી માયા છે કે સંસ્કારિક વહુ હોય તો મતલબ આ બધા ઘરેના ધારણ કર્યા હોય. પણ હું એ વસ્તુને નથી માનતી. પણ આજે હું એમને પહેરીને બતાવીશ કે આ બધું પહેરવાથી મારા સંસ્કાર તમે નક્કી નહીં કરી શકો, મારી વાણીમાં મીઠાશ નહીં આવી શકે. પણ જ્યારે અંદરથી પ્રેમ હોય ને એ વસ્તુ અંદરની સુંદરતા હોવી જોઈએ, ના કે આ બધું પહેરવાથી. વાહ, આજે તો બહુ સમજદારી ભરી વાતો કરે છે ને કાંઈ તો. અરે સમજદાર જ છે હો મારી દીકરી. હા તારી કરતા તો સમજદાર જ છે. અરે ગાંડા. બાપુજી, અરે કાકી બેસો ને તમે અહીંયા. ના બેટા, હમણાં બા આવશે ને તો ખીજા. અરે બેટા બેસો બેસો ભલે. બેસો કાકી, બાથી એટલું બધું ડરવાનું નથી. મોટા ભાઈ, તમે ભલે જે કર્યું ઈ, પણ મને બહુ દુઃખ થાય છે કે આપણે મારા જેઠાણી હારે આવું વર્તન કર્યું. કાકી તમને ખબર છે ને કે આપણે કંઈ ખોટું કામ નથી કરતા. એમને આ વસ્તુમાંથી બહાર કાઢીએ છીએ કે જે એમની મેન્ટાલિટી બની ગઈ છે એમના માઇન્ડમાં. તો ભલે આપણે ગામડામાં રહીએ છીએ પણ એનો મતલબ એ નથી કે આપણે ગામડાની જ રૂંઢી ચલાયા કરવાનું છે. સમયની સાથે બદલાવ લાવવો જોઈએ હરેક માણસને. તો આપણે આ સારું જ કામ કરી રહ્યા છીએ, કંઈ ખોટું કામ નથી કરી રહ્યા. અને એ પણ મારી પણ મમ્મી છે, મારા પણ સાસુ છે. કાકી, આપણે બા સાથે આવું વર્તન નથી કરી રહ્યા, પણ બાને સીધા માર્ગે લાવવા માટે કરીએ. તો તમે એનું ખોટું ન લગાડો. આપણે ગામડાની ભાષામાં કહું ભાઈ, આપણે ધોરિયામાં કચરું ભરાઈ જાય ને પછી આપણે એમાં કાંટી કરીએ છીએ, ખબર? ધોરિયાનો કચરો કાઢવા માટે. એમ એના મગજમાંથી કચરું કાઢવા માટેની આ કાંટી છે. સાચી છે. સરસ. આજ તો બહુ હારી હારી વાતો થાય છે ને. તમને બધાને કહું, મારી હારે કેમ કોઈ કાંઈ બોલ્યું નહીં અને અહીંયા તો એ બધા હસી હસીને વાત કરો છો. તો બાપુજી તમે શું કહેતા હતા આગળ? આજે દીકરી બહુ સુંદર દેખાય છે. હા જો ને એને આજે તો પૂરો મંગળસૂત્ર પહેર્યું સારી લાગે છે. થેન્ક યુ. બેસો ને કાકી, ઊભા કેમ થઈ ગયા? તો કાકા તમે શું કહેતા હતા? હવે તને એવું નથી લાગતું કે અહીંયા વધારે રોકાવું જોઈએ? અરે હું અહીં છું, કેમ કોઈ બોલતું નથી? હા કાકા, મારે પણ છે ને 10-15 દાડા તો હજી રોકાવું જ આ તો પડશે. રોકાઈ છે ને, આવ્યો છે તો. હવે હું તો અહીંયા જ રોકાઈશ, મારે ક્યાંય નથી જાવું. આ પછી ત્યાં ટિકિટ રાજ! ભાડા ખર્ચાય તો વસૂલ થાય. સાચી વાત. ધોળાભાઈ, કાકા ઓલું તમે શું વાત કરતા હતા? કાંઈ નહીં, હું એમ કહેતો હતો
કે વહુ બેટા તને કાકીની પૂરણપોળી કેવી લાગી આજે? સુપર. મેં હવે એમને YouTube ચાલુ કરતા શીખવાડી દીધું. હું ફોન આપીને જ જઈશ એમને. એટલે કાંઈ YouTube માં જોઈશે ને બધું નવું નવું બનાવે. ધુળાભાઈ, કાકા તમારે છે ને નેટ પુરાવાનો ખર્ચો રાજ. વધાર્યો. અરે હું અહીંયા છું અને બાપુજી તમને રોજ નવું નવું જમવા મળશે. અને તું અરે જો આજે આજે કેટલી સુંદર લાગે છે. જો માથે સિંદૂર, કપાળમાં સાંડલો, લે કેવી સરસ બંગડી અને આ મંગળસૂત્ર કેટલી સરસ લાગે છે તું. મેં કીધું તું તને હાડલો નો પહેરતો કાંઈ નહીં, પણ ખાલી આટલું તો કર. આજે તું મારી વહુ નહીં પણ મારી દીકરી મને લાગે છે. બસ હું આ જ માગતી હતી અને તમે બધા તો મારી હારે કેવું કેવું કર્યું ને મને કેટલું, અને આજે તો કોઈ બોલ્યું જ નહીં. તમને બધાને ખબર છે કે મને બોલવા જોઈશે પણ નહીં. અને 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 બટા 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 આ લાશ કાઢી નાખો બસ. માથે ઓઢો ને તોય બહુ છે. મને આ જોતું તું મને. અને આ શું કહું, હું તમારા બધાની ઋણી છું. તમે બધાએ મળીને મારી આંખ ઉગાડી નાખી. મારી આંખ ઉગાડી. બા આ બધી છે ને આ તમારી વહુએ શીખવાડી તમને પૂછો. બટા પણ હું કહેતી હતી ત્યારે કેમ તું કાંઈ નહોતી કરતી? બા, હું તમને એક વસ્તુ સમજાવવા માંગતી છું કે સંસ્કાર હંમેશા કપડાથી અને ઘરેણાથી નક્કી નથી થતા, કે કોઈ માણસનામાં કેટલા સંસ્કાર હોય છે એ એનું મન અને એનું ચરિત્ર, એ અંદર દિલથી સ્વભાવની કેવી છે એ નક્કી થાય છે. બા, તમે તમારી આ વસ્તુ અમારે બહાર કાઢવી હતી કે માણસ અંદરથી સુંદર હોવું જોઈએ, ના કે એના કપડાં અને પહેરવાશ તો જવાનું હોય. આ શું કહું, આજે મને ખબર પડી મારી ધૂળી કેટલી રૂપાળ છે. એને લાશ કઢવી ને મેં ક્યારે એને ભાળી નહીં. આજે મને દેખાય છે મારી ધૂળી. અને આ શું કહું, હું કામ બધું કહેતી હતી મારા ઘરે હું સાસરે આવી ત્યારે હું આમાંથી મને કોઈએ બહાર જ ન કાઢી. બસ આ જ કપડા ને આ જ દાગીના, મને કોઈએ કાંઈ શીખવાડ્યું જ નહીં. હવે શાંત થઈ જા, શાંત થઈ જા. નહીં આજે મને થોડુંક બોલવા દો. હા, બોલો. અત્યાર સુધી તો તમે બધા કહેતા હતા ને હું ઘસકાવું છું ને હું બધું બોલું છું ને, પણ મારા મા બાપના સંસ્કાર એવા હતા કે આપણે આપણા ઘરની રૂઢી પ્રમાણે જ રહેવાય. પણ મને નહોતી ખબર આ રાસ કહેતા થાકી ગયો કે જમાનો બદલાઈ ગયો, પણ હું નહોતી માનતી. બા બસ 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 આજે બસ. હવે આજે મારી ખબર એક વાત પડે. સાંભળીશ? હવે મારી એક વાત સાંભળીશ શાંત થઈને? તમે રડો નહીં બા. બા, સાંભળો. ભૂલ તમારાથી થાય ને, ભૂલ મારાથી પણ થઈ છે ને, હું પણ તમને ગમે તેમ બોલી છું, હે ને, તો હું પણ તમારી માફી માંગુ છું. બા, હવે તમે શાંત થઈ જાઓ. ના તું માફી નહીં માગ. તમે તો કેવું કર્યું, મારી દીકરીઓ છો. હવે તું શાંત થઈ જઈશ કે નહીં? બાને બેસાડી. બીજા કોઈ બોલે સાંભળીશ કે નહીં? બાપુજી હા, બેહીને વાત આજે કરો. બધુંય તમે જે કહેશો એ બધુંય સાંભળીશ. અત્યાર સુધી આ તમે બહુ બોલે છે ને. તમે બધાએ મારું સાથે સાંભળ્યું. બાપુજી બેહીને વાત કરો. બા બેસી જાઓ. સમજા બેસો. રાજ તું અહીંયા બેસ. બા, બેસો અહીંયા. ધૂળી તું અહીંયા આવ બધા. બેસું છું, મારી બેસું. પાસે આવ. કાકી અહીંયા આવો, કાકી અહીંયા બેસો. આ તું એકલી હુકમ પડી ગઈ હતી, તને ખબર પડી? બહુ બોલતી હતી ને એટલે. પણ બોલવા તો જોઈશ ને. સાંભળ, હવે સાંભળ. તારું બોલવાનું પૂરું થયું તો હું બોલું. બસ મને ઘસકાવો નહીં તમે. મારી વાત બા સાંભળ. તમને ઘસકાવતા નથી, સમજાવે છે મારા બાપુ. હું તને પણ ગુસ્સામાં છે. બાપુજી, બાપુજી, તમે શાંત થઈ તમે જાઓ શાંત ને, શાંત થઈ જાઓ. રિયલાઇઝ થઈ ગયું ને? સારું બા, સારું બા. સારું સારું મારી એક વાત સાંભળી લે. હું તને સમજણની વાત કરું.
તું બહુ બોલતી હતી ને એટલે મેં આ લોકોને એક કિમિયો સમજાવ્યો અને એ તારી ઉપર અમારો કોઈનો કુભાવ નહોતો, પણ તારી આંખ આગળ જે પડદો હતો ને એ હટાવવા માટે અમે એવું કીધું કે જો આપણે બોલીશું ને તો એ બોલવાનું બંધ નહીં કરે, પણ આપણે બોલવાનું બંધ કરશું ને એટલે એ બોલવાનું બંધ કરી દેશે અને એને પોતાને એવું ભાન થશે કે આ લોકો મારાથી દૂર કેમ ગયા, તો તને ભાન થશે કે હું બહુ બોલું છું ને એટલે. તને સમજાઈ ગયું ને? હા, તમારી વાત સાચી છે. તું અમારી છો, સાચી છે. ઘરમાં બધા કરતા મોટી છો, તારું અપમાન કોઈ કરે ખરા? તારા પ્રત્યે કોઈને કુભાવ હોય ખરો? નાનો હોય. પણ તું જે ઘરમાં વર્તન કરતી હતી એ બધાને ઠીક નહોતું લાગતું. તારું વર્તન સુધારવા માટે આ કર્યું તું ગાંડી. ચાલો બધા હસો હવે. ચાલો હસો હવે. ભાભી હવે તમે શાંત થઈ જાઓ. હવે તમે જોઈ લીધું ને કે આપણી વહુ કેટલી સંસ્કારી છે. જોયું ને તમે? અને કાકા બસ તમને ખબર બસ છે? બધાની વાત શાંતિ. સાંભળો પહેલા એક વાત સાંભળી લો. હા, તું બોલી લે. કાકા તમને ખબર છે આજે બા જમ્યા નથી. આપણે બધા જમી લીધું ને બા જમ્યા જ નથી. હવે મારી વાત સાંભળો બા, તમે આજે આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા તમારા હાથે બનાવો, ઈ જ ખાવાના છે. તો હમણાં એ ખાધું બધું કાં ગયું? અરે બીજી વાર પ્રોગ્રામ થઈ જાય, બરાબર ને બાપુજી? મારે કરવાનું છે. હા, તમારે જ બનાવવાનું છે બા. આજે હું બનાવું અને મારા બધા હેસર ખાય. હું પણ બીજી વાર જમીશ. હા. હાલો આપણે બનાવીએ. તમે ત્રણે જાઓ, અમે હમણાં આવીએ. ચાલો હા, પણ હવે ગુસ્સે નહીં થતા અરે મારા બા, પર. નહીં તમે- થતા. હવે તો ખબરદાર, જો કોઈ તારી સામે ઊંચી નજર પણ કરે તો. વાહ, બાપુજી છું તો ને? બાના પક્ષમાં આવી ગયા. બાપુજી તો બાના પક્ષમાં આવી ગયા લે. અને રાજ તું હવે મને છોડીને નહીં અરે જાતો. બા, હવે મેં તમને કીધું ને અમે ક્યાંય નથી અમે જવાનું. ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાના છે. તું નહીં જાતી. બા, હવે મારી તમે જલ્દી દૂરી. મને ભૂખ લાગી, શાક બનાવો તમારી વાત. મને પણ લાગી છે. હા, ચાલો. ચાલો હવે રસોડામાં જાઓ, રસોડામાં જાઓ. આજે મારો એ આવજો પરિવાર- ભાભી. આજે મારો પરિવાર પૂરો થઈ ગયો હો. હા. મેળ પડી. આપણો પ્લાન સક્સેસ. મજા આવી બાપુજી. નફામાં આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા. બરાબર ને કાકા? કેમ આપણો પ્લાન કેમ બેટા? બાપ બાપ હોતા હૈ. કહેવત છે ને, પણ આમાં કહેવત છે કે ઘરડા હોય ને એક ગાડા વાળે. ફોન આવ્યો કાકા મારે. તમે બી બેહો, હું થોડીક વાત કરી લઉં. મજા આવી ગઈ. સરસ, બધું કામ સારું.